અને 2025માં 50% આસપાસના પોઝિટિવ રિટર્ન્સ છે નાલ્કો. કઈ રીતે આપ જોઈ રહ્યા છો સેટઅપ એનું? મલ્ટિપલ ટાઈમ આપણે ચેનલ પર નેશનલ એલ્યુમિનિયમનું આપણે રેકમેન્ડેશન આપ્યું છે ચાંદની, અને મેટલ સેક્ટરમાં અમે એબ્સોલ્યુટલી બુલિશ છે. નેશનલ એલ્યુમિનિયમ તો છે જ, એ સિવાય હિન્દાલ્કો છે, હિન્દ કોપર છે, હિન્દુસ્તાન ઝિંક છે, અને હવે ટાટા સ્ટીલ અને સેલે પણ પાર્ટી જોઈન કરી છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે ધીસ કુડ બી અ યર ઓફ મેટલ્સ. અને નેશનલ એલ્યુમિનિયમ છે એનું મલ્ટી યર બ્રેકઆઉટ લગભગ 240ની ઉપર આવ્યું હતું, અને એના લોજિકલ ટાર્ગેટ 350 તરફ જશે એવું મને લાગે છે. 350 સુધી લેવલ્સ પણ આપણને એક નાલ્કો બતાવી શકે છે. એક વ્યૂ એના પર બનતો જોઈ રહ્યા છીએ. આ સ્પેસમાંથી રુચિત એક હિન્ડાલ્કો માટે વ્યૂ લેવો છે, કારણ કે હિન્ડાલ્કોમાં પણ અત્યારે તો મજબૂત છે જ. 1% ખરીદદારીને ડેઝ હાઈના લેવલ પર હિન્ડાલ્કો આપણને અત્યારે એક લેવલ્સ બતાવી રહ્યું છે, પરંતુ અહીંયા પણ જોઈએ ઇનફેક્ટ અહીંયા પણ નવા લેવલ્સ બનતા હિન્ડાલ્કો પણ બતાવી રહ્યું છે. અહીંયા મોર દેન 50% પોઝિટિવ રિટર્ન્સ 2025માં હિન્ડાલ્કોએ પણ આપ્યા છે. એના સેટઅપ સમજીએ રુચિત. ટ્રેન્ડ તો સ્ટોકનું પોઝિટિવ જ છે. જે પણ કરેક્શન પણ રિસન્ટલી આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું હતું નવેમ્બર મહિનામાં. ત્યાં એક સ્ટોકે 50 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ એક બેઝ બનાવીને ત્યાંથી અપટ્રેન્ડનું રિઝમ્પશન કર્યું છે, અને એક હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચર હજી પણ સ્ટોકમાં કન્ટિન્યુ છે. નિયર ટર્મ પર્સપેક્ટિવ જો પ્રીવિયસ કરેક્શન્સના રિટ્રેસમેન્ટ જોઈએ તો 940 સુધીના ટાર્ગેટ્સ સ્ટોકમાં આવી રહ્યા છે. એટલે અમારા હિસાબે કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ જે લોંગ સાઇડ હોય એ હજી પણ હોલ્ડ કરી શકાય છે 940ના આસપાસના ટાર્ગેટ્સ માટે. 940 આસપાસના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. હોલ્ડ કરો અહીંયાથી પોઝિશન હિન્ડાલ્કો માટે. ગૌરંગજી, છેલ્લે એસબીઆઈ લાઈફ માટે એક વ્યૂ લેવો છે આપની પાસેથી. ત્યાં જે એક અત્યારે ખરીદદારી જોવા મળી છે, ઇનફેક્ટ અહીંયા પણ 45%ના એક સારા રિટર્ન્સ આપણને 2025માં એસબીઆઈ લાઈફમાં પણ આપણને બનતા જોઈ રહ્યા છે. અત્યારે પણ ખાસી ખરીદદારી સ્ટોકમાં આવતી જોઈ રહ્યા છીએ. ફંડામેન્ટલી કઈ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ આ કંપનીને? આ ક્ષેત્રમાં બી સરકાર તરફથી મોટા પરિવર્તન થયેલા હાલમાં જ એફડીઆઈ 100%, અને અમુક નિયમોને લઈને પણ બદલાવ થયેલા, જેનાથી પારદર્શકતા અને અનુશાસન આવે અને કોઈ જાતનું મિસસેલિંગ ના થાય. એલઆઈસી, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, આ 4 કંપનીઓ જે છે જીવન વીમાથી જોડાયેલી કંપની, એની ઉપર ખરીદારીની ભલામણ છે. અને એક નોન લાઈફ જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ. આ 5 કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. લાઈફ, એસબીઆઈ લાઈફ, એલઆઈસી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને લોમ્બાર્ડ. અહીંયા એક લોંગ ટર્મ ધ્યાનમાં રાખવું જોઈએ. ગૌરંગજીએ સાથે રજા લેવાનો સમય, જે કોઈ પણ ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી રોકાણ લાયક રણનીતિ ચાંદની આજે કાર્યક્રમમાં રાખી છે, અમારી રિસર્ચ ટીમ તરફથી લાંબા ગાળે પાયાના મતે છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી જાતનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે એમનું રોકાણ હોય, અને આ શો પર બોલાવવા બદલ આપનો ઘણો આભાર છે. ગૌરંગજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાય અને માર્કેટ પર ચર્ચા કરી. ચર્ચાને આગળ વધારીએ. સોમિલ, એપીએલ અપોલો ટ્યુબ્સ લિમિટેડ અત્યારે 1%ની ખરીદદારી સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ગઈકાલે પણ એક મજબૂતી હતી અને એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ. આજે થોડું શોર્ટ કવરિંગ થતું આપણને બતાવી રહ્યું છે. જે મજબૂતી અત્યારે સ્ટોકમાં આઈપીએલ અપોલો ટ્યુબ્સમાં જોવા મળી છે, ઇનફેક્ટ ઓલ ટાઈમ હાઈના લેવલ્સ છે. કઈ રીતે વ્યૂ આપશો અત્યારે આ લેવલ્સ પર? શું કરવું જોઈએ? ફ્રેશ ખરીદારી તો હું ડેફિનેટલી સજેસ્ટ નહીં કરું. ઇન ધ શોર્ટ ટર્મ, ઇન ધ મીડિયમ ટર્મ જે લોંગ ટર્મમાં ઊભા છે એ ડેફિનેટલી ઓપન રાખી શકે પોઝિશન, કેમ કે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સ્ટોક બહુ સરસ છે. ઓપન રાખવી જોઈએ પોઝિશન. અહીંયાથી અગર કોઈએ શોર્ટ ટર્મમાં ટ્રેડ કર્યું છે તો અહીંયા થોડું ઘણું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. નીચેમાં પોઝિશનલ ટ્રેડર્સ માટે એક સ્ટોપ લોસ આપું છું 1870. એક સ્ટોપ લોસ રાખીને આપણે પોઝિશન ઓપન રાખી શકીએ છીએ. મને લાગે છે કે હજી પણ 2100 સુધી આ સ્ટોક જઈ શકે છે, 2100ની ઉપર પણ જઈ શકે છે. પણ આ એક પોઝિશનલ ટ્રેડર્સ માટે છે. શોર્ટ ટર્મમાં હું એક્સપેક્ટ નહીં કરું કે અહીંયાથી કંઈક ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ વીક્સમાં કંઈ થાય, પણ પોઝિશનલી આ ઓપન રાખી શકો પોઝિશન. તો ફ્રેશ એન્ટ્રી નહીં, પરંતુ એક પોઝિશન ઓપન અહીંયાથી રાખી શકો છો જો પોઝિશન છે તો. એપીએલ અપોલો ટ્યુબ્સ માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય સ્ટોકમાં અત્યારે જ્યાં ખરીદારી બનતી જોઈ રહ્યા છે, ઓએનજીસી છે રાકેશજી. 0.5% વધુ ઉપર છે અને અત્યારે 240ના ડેઝ હાઈ પર જે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે ઓએનજીસી. કઈ રીતે વ્યૂ રહેશે આપનો? ઓએનજીસી જે રિસન્ટ જે ટ્રેન્ડ હતો એ ડાઉન હતો, અને એ ડાઉન ટ્રેન્ડ એન્ડ થવાની કોશિશ થઈ રહી છે. એટલે મને લાગે છે કે આમાં થોડું
અપ ટ્રેન્ડ આવતા ટાઈમ લાગશે અને ભાવ થોડા અહીંયા આ લેવલ પર થોડા અથડાશે. ત્યાં મલ્ટિપલ મૂવિંગ એવરેજીસ કન્વર્જ થઈ રહી છે આ ભાવ પર, એટલે અહીંયા થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન થશે. એટલે મારા હિસાબે હમણાં એને અવોઇડ જ કરવું જોઈએ ONGC. ઓકે, તો એક વ્યૂ અવોઇડ માટે ONGC પર બનતો જોઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રુચિત 0.5% વધુ ઉપર આ સ્ટોક અત્યારે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ કે લેવલ્સ અત્યારે લગભગ ડેઝ હાઈ આસપાસ જ અત્યારે બનતા જોઈ રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. વ્યૂ એના પર પોઝિટિવ છે સ્ટોકનો. રિસેન્ટલી સ્ટોક ઓલ્ધો એક કન્સોલેશન થયું છે, પણ સ્ટોક જ્યારે પણ નાના મોટા કરેક્શન જોઈ રહ્યા છે તો 20 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ એક સપોર્ટ લઈ રહ્યું છે, અને ઉપર એકવાર આ સ્ટોક 1600 ની ઉપર સરપાસ થાય દેન આઈ થિંક નેક્સ્ટ સ્ટેન્ડર્ડ અપમૂવ નો સ્ટોક કન્ટિન્યુ થઈ શકે. પોઝિશન જો તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 1540 ની નીચે એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ ઉપર સ્ટોપ લોસ રાખી શકે છે, અને 1600 ના લેવલ્સ ક્રોસ થાય તો પછી હજી નવી પોઝિશન્સ પણ સ્ટોકમાં એડ કરી શકાય છે. તો એક વ્યૂ સોર્સ ઉપર અગર નીકળે છે તો એક ન્યૂ પોઝિશન પણ એડ કરી શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર છે. અન્ય સ્ટોક જ્યાં ફોકસમાં છે એક ગ્રાસિમ પણ અત્યારે મજબૂતી સોમિલ બતાવી રહ્યું છે. 0.5%થી વધુ ઉપર છે સ્ટોક અને ડેઝ હાઈના લેવલ પર 2872 આ લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે ગ્રાસિમ. કઈ રીતે અહીંયા ચાર્ટ જોઈ રહ્યા છો આપ? પોઝિટિવ છે. લાસ્ટ બહુ સમયથી ઇનફેક્ટ અગર હું જોઉં તો જૂન જુલાઈથી આ એક રેન્જમાં છે. સપોર્ટ અરાઉન્ડ 2680 પર છે અને 2680 ની આસપાસ મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લીધો છે આ સ્ટોકે. આની નીચે હવે હું એક્સપેક્ટ નથી કરતો કે આ સ્ટોક જાય. ઉપરમાં ઇન ધ વેરી શોર્ટ ટર્મ 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજ જે અરાઉન્ડ 2800 ની આસપાસ છે, એ હવે એક શોર્ટ ટર્મ માટે બેઝ બની ગયો છે. અને ઉપરમાં જે ટાર્ગેટ છે એ 2930 અને 2970 આ બે લેવલ્સ મારા ધ્યાનમાં છે, અને મને લાગે છે કે આ ઉપર જશે. આ સ્લો મૂવર છે એટલે આની અંદર ટ્રેડ કરવાની સલાહ તો હું ડેફિનેટલી નહીં આપું, પણ જેની પોઝિશન છે એ ઉપરના ટાર્ગેટ્સ માટે ઓપન રાખે પોઝિશન. અને પ્લસ આની અંદર મને લાગે છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એને આની અંદર ડેફિનેટલી ઊભું રાખવું જોઈએ. આ પોર્ટફોલિયો માટે બહુ સારો સ્ટોક છે. તો અહીંયાથી એક ખાસ કરીને પોઝિશન જાળવી રાખવું ગ્રાસિમ માટે લોંગ ટર્મ માટે પણ એક વ્યૂ પોઝિટિવ છે. નિફ્ટી જોઈએ 26212 અત્યારે ને ઓપનિંગથી અત્યારે વધુ મજબૂત થઈ રહ્યું છે નિફ્ટી. રાકેશજી, જે કોન્ટ્રીબ્યુટર્સ નિફ્ટી માટે છે એમાંથી એક જીઓ ફિનાન્શિયલ જોઈ રહ્યા છે અત્યારે સ્ટોક 1.25%થી વધારે મજબૂતી અને લગભગ 300 આસપાસના જે લેવલ્સ અત્યારે એક ડેઝ હાઈના બતાવી રહ્યું છે જીઓ ફિનાન્શિયલ. કઈ રીતે આપનો વ્યૂ રહેશે ચાર્ટ્સ પર? જીઓ ફિનાન્શિયલ જે NBFC નું પરફોર્મન્સ છે એ પ્રમાણે મારા હિસાબે અંડર પરફોર્મર રહ્યો છે અને એક બહુ સ્ટેડી ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે ભાવ બધી મૂવિંગ એવરેજની નીચે છે ને આજે થોડા ઉપર આવવાની કોશિશ કરી રહ્યા છે. મલ્ટિપલ મૂવિંગ એવરેજ ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એટલે મારા હિસાબે અંડર પરફોર્મર છે અને અંડર પરફોર્મરથી દૂર રહેવાની સલાહ રહેશે. NBFC સેક્ટરમાં બીજા ઘણા સારા સેટઅપ્સ છે બીજી કંપનીઓમાં, જેમ કે શ્રીરામ ફાઇનાન્સ છે, L&T ફાઇનાન્સ છે, એ બધામાં ધ્યાન આપવું. આદિત્ય બિરલા કેપિટલ છે. જીઓ ફાઇનાન્સ મારા હિસાબે અંડર પરફોર્મર છે. જ્યાં સુધી આઉટ પરફોર્મન્સ નથી દેખાડતો કે ટ્રેન્ડ અને મોમેન્ટમ પોઝિટિવ નથી દેખાડતું ત્યાં સુધી મારા હિસાબે જીઓ ફાઇનાન્સથી તો દૂર જ રહેવું જોઈએ. હાલ એક દૂર રહેવાની સલાહ જીઓ ફિનાન્શિયલ. એની સામે એબી કેપિટલ જે છે શ્રીરામ ફાઇનાન્સ LTF પર એક ફોકસ તમે રાખી શકો છો. સોમિલ, છેલ્લે એક મનપ્પુરમ ફાઇનાન્સ માટે વ્યૂ લેવો છે આપની પાસેથી. ઓલ ટાઈમ હાઈના લેવલ્સ બન્યા છે આજે મનપ્પુરમ ફિનાન્સને, ઘણા પોઝિટિવ રિટર્ન્સ છે, અરાઉન્ડ 70% આસપાસ અગર રિટર્ન્સ જોઈએ તો 2025માં. પરંતુ આ સ્ટોક પર સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો મનપ્પુરમ ફાઇનાન્સ? પોઝિટિવ છું અહીંયા મનપ્પુરમ ફાઇનાન્સમાં. હવે અહીંયાથી જે સ્ટોપ લોસ આપણે રાખવાનો, શોર્ટ ટર્મમાં હું સજેસ્ટ નહીં કરું કે આની અંદર તમે ટ્રેડ કરો, કેમ કે બહુ સારી રેલી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. અગર કોઈની પોઝિશન છે તો 305 નો એક સ્ટોપ લોસ રાખીને તમે ઓપન રાખી શકો પોઝિશન, અને ઉપરમાં મને લાગે છે કે 330 સુધી આ સ્ટોક જઈ શકે છે. એટલે આ શોર્ટ ટુ મીડિયમ ટર્મ નો ટાર્ગેટ છે. શોર્ટ ટર્મમાં ટ્રેડ ન કરો, સ્ટોપ લોસ ટ્રેલ કરીને ચાલો. લોંગ ટર્મ માટે આ ડેફિનેટલી પોર્ટફોલિયોમાં હોય તો આની અંદર બની રહેવું, અને લોંગ ટર્મ માટે ઇટ ઇઝ અ બેટર સ્ટોક ટુ બી ઇન. લોંગ ટર્મ માટે એક ફ્રેશ એન્ટ્રી નહીં પરંતુ હોલ્ડ કરી શકો છો. 305નો સ્ટોપ લોસ રાખો 330ના ટાર્ગેટ માટે મનપ્પુરમ ફિનાન્સ. સોમિલી સાથે રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કોઈ પણ સ્ટોક્સ પર આપણે વાત કરીએ, એના મારું પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ ક્લાયન્ટની પોઝિશન હોય પણ ન પણ હોય. સોમિલ, આભાર અમારી સાથે જોડાય અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી.